Painted, painless learning. ફટાફટ કહેજો, હાલો ફટાફટ બધા વાંચો ઝડપથી. ફિલ્મી સીડી મૂકવાની એક રેકમાં કુલ કેટલી સીડી છે? એમાંથી 6 એક્શનની. તો અહીંયા લખી નાખો એક્શન મૂવી. એક્શન મૂવી, મૂડી નહીં ભાઈ, બરાબર 6. અને ડ્રામાની કેટલી છે ભાઈ? એની 4. ટોટલ કેટલી થઈ ગઈ? 10. હવે આપણને શું કીધું? આ રેકમાંથી એક પછી એક એમ કેટલી સીડી પસંદ કરવાની? 2. મતલબ એવો થાય કે 2 વખત કુલ પરિણામ ગોતવાના. તો પહેલી વખત કુલ પરિણામ ગોતી લઈએ. બોલો કુલ પરિણામ બરાબર શું થશે ભાઈ? કુલ પરિણામ n બરાબર 10 માંથી પહેલા એક સીડી પસંદ કરશો એટલે 10C1 બરાબર 10. પછી આપણને શું કીધું? પુરવણી રહિત પદ્ધતિથી કરવાનું છે. એટલે એક સીડી નીકળી ગઈ પછી એ પાછી એની અંદર નાખશું નહીં. તો બીજી વખત જે આપણને કુલ પરિણામ મળશે એની અંદર, એટલે ટૂંકમાં આમાં કુલ પરિણામ કેટલી વખત ગોતવાનું? આપણે 2 વખત ગોતવાનું. એમાં જોવું કે હમણાં હું કરશું, પણ 2 વખત મૂકી દઉં છું. ખબર પડવી જોઈએ. એક પછી એક કીધું છે, પુરવણી રહિત કીધું છે, એટલે એક સીડી જે બહાર કાઢી પાછી અંદર નાખવાની નહીં. આગળ વ્યા જઈએ. રહિત પસંદ શું કહેવાય? પુરવણી રહિત પદ્ધતિથી યાદચ્છિક રીતે પસંદ કરવામાં આવે છે. પસંદ થયેલી 2 સીડીમાં પ્રથમ સીડી કઈ હોય? એક્શન ફિલ્મની હોય. તો ઘટના એ બરાબર શું લખશું? બોલો ઝડપથી. ઘટના એ બરાબર પસંદ થયેલ સીડી કેની હોય? એક્શન ફિલ્મની હોય. બોલો એક્શન ફિલ્મની ટોટલ કેટલી સીડી છે ભાઈ? 6. એટલે m બરાબર કેટલા આવશે? 6C1 બરાબર 6. P of B બરાબર m ના છેદમાં n બરાબર P of A બરાબર P of A બરાબર m ના છેદમાં n બરાબર 6 ના છેદમાં 10. હવે આપણને કીધું કે ભાઈ કેવી રીતના પસંદ કરવાની છે? પુરવણી રહિત. એટલે કે આમાંથી જે એક સીડી નીકળી ગઈ માઇનસ કરો તો હવે કેટલી વધી? 5. ઓલી કેટલી છે? 4 ને 4. હવે ટોટલ કેટલી થઈ જશે? 9. તો અહીંયા લખવાનું અહીં પુરવણી રહિત પદ્ધતિ હોવાથી કુલ પરિણામ n બરાબર 9C1 બરાબર 9. કેમ? તો કે આ એક હતી નીકળી ગઈ, ઓલી 4 ને 4 એમ નામ છે. પછી આપણને શું કીધું? અને બીજી સીડી કેની હોય ભાઈ? ડ્રામાની હોય. તો ઘટના B બરાબર બીજી સીડી ડ્રામા ફિલ્મની હોય. હા કે ના? તો બોલો ડ્રામા ફિલ્મની હવે કેટલી વધી? ડ્રામાની 4 જ છે, પણ કુલ પરિણામ હવે કેટલા થઈ ગયા? 9. તો પહેલા આપણે લખી નાખીએ m બરાબર 4C1 બરાબર 4 અને P of B બરાબર m ના છેદમાં n બરાબર 4 ના છેદમાં 9. તો હવે આપણને કીધું વચ્ચે શું લખ્યું છે ભાઈ? અને એટલે શું કરવાનું? P of A છેદ B બરાબર P of A ગુણ્યા P of B. બોલો P of A શું છે આપણી પાસે? 6 ના છેદમાં 10. B શું છે? 4 ના છેદમાં 10. અહીંયા 3 થઈ જાય, 4 ના છેદમાં 9. ઉભાઈ રો ટમ ટમ ટમ. હાલો ભાઈ 3 દુ 6, 3 તેરી 9, 2 પંચા 10, 4 એમ નમને 5 તેરી 15 એટલે 4 ના છેદમાં 15. દાખલો થઈ ગયો પૂરો. કાંઈ માથાકૂટ નહીં. જેમ આ દાખલો કર્યો હતો એમ આપણે કરીશું આ દાખલો. ખાલી કુલ પરિણામ બદલાય, બીજું કાંઈ બદલાય નહીં. જો અને તો આવે તો પાછું આપણે એ શરતી બી કે બી શરતી એમાં જાશું. હાલો કરો ફટાફટ. Painted, painless learning.